નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરવાના છીએ આંગણવાડી બહેનો વિશે અને આશા વર્કર બહેનોનું શોષણ એટલે કે અન્યાય થઈ રહ્યો છે। એટલે કે આપણે જોઈએ તો ગુજરાતનું આંગણવાડી બહેનોનું વેતન 5,500 અને બીજા રાજ્યને સરખામણીએ જોઈએ તો 10,700 એટલે કે હરિયાણા, કેરળ વગેરે રાજ્યોનું વેતન જોઈએ તો જે વધારે છે। એટલે કે કેરળ, તેલંગાણા અને હરિયાણા કરતાં પણ અડધું વેતન ગુજરાતની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોને આપવામાં આવે છે। એટલે સરકારે બને તેટલું ઝડપી આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોના પગારમાં વધારો કરવો જોઈએ અને તેમની માંગો પણ પૂરી કરવી જોઈએ। તો આપણે વિડીયોમાં આગળ જોઈએ। વિડીયોમાં આગળ જોતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। માત્ર મહિને 5,500ના વેતનથી ગામનો આખો ભાર એટલે કે ગામના બધા કામ તેમણે માત્ર 5,500ના વેતનથી કરવા પડે છે। બીજા રાજ્યને જોઈએ તો હરિયાણા, કેરળ, તેલંગાણાથી પણ ગુજરાતના આંગણવાડી વર્કર એટલે કે કાર્યકર્તાનું વેતન ઓછું છે। આવું સમૃદ્ધ રાજ્ય હોવા છતાં પણ હરિયાણા, કેરળ રાજ્ય કરતાં ગુજરાતના આંગણવાડી વર્કરનું વેતન ઓછું આપવામાં આવે છે। કુપોષણને નાથવા, આરોગ્ય સંભાળવા માટે જેમને કામ સોંપ્યું છે તેમનું જ શોષણ થઈ રહ્યું છે। એટલે કે કુપોષણ નાથવા અને આરોગ્ય સંભાળવા માટે જે લોકોને કામ આપવામાં આવ્યું છે તેમનું જ શોષણ થઈ રહ્યું છે। ગુજરાતમાં કુપોષણને નાથવા, મહિલા અને બાળ વિકાસના, આરોગ્યના સંભાળવાની કામગીરી જેઓ જમીન ઉપર રહીને કરી રહ્યા છે તેવા આંગણવાડી બહેનોના વેતનમાં દેશના અન્ય રાજ્યોના સાપેક્ષમાં શોષણ થઈ રહ્યું છે। વર્ષોથી તેડાગર બહેનોનો કાર્યકરો અને સહાયકોમાંથી થતી રહેતી ફરિયાદો ને સાંભળવામાં આવતી નથી। વેતન વધારવાની માંગણીઓને ગુરુવારે સંસદમાં રજૂ થયેલા જવાબમાંથી સમર્થન મળ્યું છે। ગુજરાતમાં આંગણવાડીઓના કાર્યકરો અને હરિયાણા, તેલંગાણા અને કેરળને પણ ઓછું વેતન મળી રહ્યું છે તેવું સંસદમાં પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો, પરંતુ ગુજરાતને આ રાજ્યો કરતાં પણ વેતન ઓછું મળી રહ્યું છે। રાજ્યમાં 53,000 આંગણવાડીઓ જ્યાં પર 52,000થી વધારે કાર્યકરો અને 45,000થી વધારે તેડાગર સહાયક તરીકે મહિલાઓ કાર્યરત છે। આપણે બીજા રાજ્યની સરખામણીએ ગુજરાતને જોઈએ તો જે 10મા ક્રમે આવે છે, જેમાં હરિયાણાની કાર્યકર આંગણવાડી બહેનોનું માસિક વેતન જે 10,250 રૂપિયા છે અને સહાયકનું વેતન 5,650 રૂપિયા છે। એવી જ રીતે તેલંગાણાનું 9,150 અને સહાયકનું 5,550 રૂપિયા। એવી જ રીતે કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, અંદમાન, આંધ્રપ્રદેશ અને સિક્કિમ અને દિલ્હી આ બધા રાજ્યોનું ગુજરાત કરતાં વેતન વધારે આપવામાં આવે છે। એટલે કે કાર્યકર અને સહાયક બહેનોને ગુજરાત કરતાં પણ વેતન વધારે આપવામાં આવે છે અને ગુજરાતમાં માત્ર 5,500 રૂપિયા જ કાર્યકરને અને સહાયકને 3,250 રૂપિયા। એટલે કે આપણે જોઈએ તો હરિયાણામાં 10,250 રૂપિયા અને ગુજરાતમાં 5,550। એટલે કે બીજા બધા રાજ્યો કરતાં અડધો પગાર ગુજરાતની બહેનોને આપવામાં આવે છે। આમ સરકાર અન્યાય કરી રહી છે। ગુજરાતમાં તેમને આ સેવામાં વેતન રૂપિયા અનુક્રમે 550 રૂપિયા અને રૂપિયા 2,750 રૂપિયા જ ચૂકવાય છે, જે ભારતમાં સમૃદ્ધ ગણાતા રાજ્ય કરતાં ઓછું છે। દેશમાં સૌથી વધુ વેતન હરિયાણામાં અનુક્રમે 10,500 અને રૂપિયા 5,650 ચૂકવવામાં આવે છે। જ્યાં કુપોષણની સમસ્યા ગુજરાતથી ઓછી છે તેવા તેલંગાણા અને કેરળમાં પણ ઉચ્ચ સન્માનજનક વેતન મળી રહ્યું છે। આ 3 રાજ્યો જ નહીં, તે સિવાય પાડોશીના રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ ગુજરાત કરતાં તેઓને વધુ વેતન આપવામાં આવે છે। આંગણવાડીની બહેનો પાસે રાજ્યનો મહિલા અને બાળ વિકાસ કલ્યાણ વિભાગની 3 થી 6 વર્ષના બાળકોને રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા પૂર્વ શાળા શિક્ષણનું કાર્ય, 6 વર્ષ સુધીના બાળકો, ગર્ભવતી મહિલા અને ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર, આયરનની ટેબ્લેટ આપવાથી લઈને આરોગ્યથી સંબંધિત નિયમિત વજન સહિતની તપાસ અને રસીકરણમાં મદદ, જનજાગૃતિ સહિતના કામો કરે છે। જમીન ઉપર કાર્યરત હોવા છતાંય સરકાર દ્વારા તેમના વેતનમાં કોઈ વધારો કરવામાં આવતો નથી। આમ આપણે ગુજરાત સરકારને રજૂઆત કરીએ છીએ કે તેઓ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોની સમસ્યાનો હલ કરે। આમ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। આવી જ માહિતી માટે ચેનલમાં આગળ સુધી બન્યા રહો।